સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના કેમ્પ કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ જે તે કેમ્પ છે તેને ભારતીય જનતા પાર્ટીના દલાલો દ્વારા ઉખાડી દેવામાં આવ્યા છે। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરી કે જેમાં આમ આદમી પાર્ટીના જે આરટીના કેમ્પ છે તેને કેવી રીતે ઉખાડવામાં આવ્યા છે। ટેબલ લેવા માંડો આપણે મનસ્તો 2 મિનિટ કમો ટેબલ બેબલ બધું પણ કાઢવા કેમ આવ્યા હજી તમે કયો ઇલીગલ છે હે કેવી રીતે આરટી નું કામ કરવું ઇલીગલ છે ચાલ લેવા માંડો આપણે માણસ આવી ગયો ભાઈ તમારે કાઈ નહીં લેવાનું હોય એક મિનિટ ઉભા રહો નહીં તમારે કાઈ નહીં લેવાનું તમે સાહેબ આવી જાઓ તમારે કાઈ નહીં લેવાનું સાઈડ ઉપર જ છીએ તમારે નહીં લેવાનું ટેબલ જાડે એમ નહીં એક મિનિટ ઉભા રહો આરટી નું કામ કરવું એ ગુનો છે જાડે ભાઈ જાડે આરટી નું કામ કરવું એ ગુનો છે સાંભળો આરટી નું ભાઈ આ પકડો આ પકડી રાખો એક મિનિટ સાંભળો મારી વાત મારો મંડપ છે ને અમારો મંડપ છે ને એક મિનિટ છોડો કામિનીબેન સાથે વાત કરો મારી વાત થઈ ગઈ કામિનીબેન સાથે વાત કરી લો હે અરે કરાવું છું આરટી નું કામકાજ કરવું ગુનો છે બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે એક મિનિટ અરે ભાઈ હું એમને તમારા માણસ ને કેવું થઈ ગયું એમને એક મિનિટ ભાઈ એક મિનિટ મારો મંડપ વાળો અહીંયા ઉભો છે ને સાંભળો મારો મંડપ વાળો ઉભો છે ને મારો મંડપ વાળો ઉભો છે ને અહીંયા અમે અમારા મંડપ વાળા ભાઈ કરાવી લઈશું બોલાય લો બોલી એક મિનિટ રહેવા દે ભાઈ બોલાય લો પોલીસ બોલાય લો ઓય એમ નહીં હાલો રાક્ષસો છો આરટી નું કામ કરું છોકરાની એડમિશન બહુ ગુનો છે છોકરાઓની એડમિશન બહુ ગુનો છે આમ જો પૂછવા ભાઈ ને ભાઈને પૂછો અને ફોન કરી દો ગુનો છે તમારા છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણવા જા છોડી દો એક મિનિટ તમે આ છોડી દો કેસ કરો અરે ભાઈ સાંભળો જો આરટી નું કામ કરવું ગુનો હોય ને તો તમે કહો ચાલો છોકરાને એડમિશન અપાવવું ગુનો છે બેશરમીની હદ હોય ભાઈ તમે ગામમાં કઈ મંડપ ચાલો રોડ ઉપર આટલું બધું તમારે તમને નહીં દેખાતું પ્રાઇવેટ શાળાના બોર્ડ હટાવો નહીં અહીંયા આરટી નો મંડપ નથી બેઠા છે તમને તકલીફ થાય છે ખુરશી લઈ લો ભાઈ ખુરશી લઈ લો ભાજપની દલાલી કરો છો એ તમારું કામ નથી એ ભાઈ એ તમારું કામ નથી ભાજપની દલાલી કરો છો આરટી ના ફોર્મ ભર્યામાં તમને વાંધો છે ભાઈ જાડો આરટી નું કામ કરીએ ગુનો છે આરટી નું કામ કરીએ ગુનો છે સાંભળો સાંભળો એક મિનિટ તમે એમ નહીં કરો તમે એમ નહીં કરો આરટી નું કામ કરીએ ગુનો છે એ લોકો હોડો ઉપર અરે પણ હું એમ કહું છું ભાઈ આરટી નું કામ કરવું એ ગુનો છે ભાઈ એ મંડપ કરી પાડો છે મંડપ પાડો પાડો છે ને પણ મંડપ પાડો છે ને એ અમારો મંડપ પાડો છે લઈ લે અમારો મંડપ પાડો લઈ લે અમારો મંડપ પાડો છે ને આ અમારો મંડપ એમને કામ કરવા દો એમને કામ કરવા દો નહીં બોલતો અમારો મંડપ પાડો લે છે ને ભાજપની દલાલી કરો છો ભાજપના દલાલ છો તમે શું નામ છે તમારું તમારું નામ શું છે ભાઈ તમારું નામ શું છે તમારું નામ શું છે બોલો ને તમારું નામ શું છે આ બોલે છે તમે દાદાગીરી કેમ કરો છો આ દાદાગીરી તમે કરો છો રેકોર્ડિંગ છે દાદાગીરી તમે કરો છો તમે ઇલીગલ મંડપ બનાવો છો વાત કરો ઇલીગલ નથી ઇલીગલ છે એવા ઇલીગલ તમે સુરતમાં ચલાવો છો તમે જુઓ તમારી એ સબસિડી અંદર ઇલીગલ કેટલું ચાલે છે ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો છોકરા મરી જાય છે એ તમને નથી દેખાતું ઇલીગલ ડ્રેનેજ કનેક્શન આપી દો નથી દેખાતું હવે આરટી નો કેમ્પ લગાવી ઇલીગલ
બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાની વાત કરીએ ઇલીગલ. ભાજપની દલાલી છે તમારી. એ તમારું કામ નથી ભાઈ. બાળકોને સ્કૂલમાં એજન્સી એડમિશન છે એના માટે, અપાવવાનું કામ નથી. સંસ્થા છે એના માટે. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવું મારું કામ નથી. લીગલ કરો ને તમે. પણ લીગલ તો કરીએ છીએ. મંજૂરી લીધી છે. તમારા અધિકારી મંજૂરી બતાવો ને. તમારા અધિકારી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બીજી હોય ઓફિસે ન આવે પહેલા બંગલે અમે જઈએ. કામ નહીં કરો. મંજૂરી બતાવો પહેલે. તમારા અધિકારી ઓફિસમાં ન હોય તો કોને મળવાનું? મંજૂરી કામ કરો ભાઈ. પણ મંજૂરી બાકી છે. પહેલે કામ કરો. મંજૂરી બાકી છે. પહેલે મને બતાવો મંજૂરી. મંજૂરી બાકી કામ કરો. બરાબર છે. કામિનીબેનના ટેબલ ઉપર છે, પૂછો. મંજૂરી લાવો પછી મને આવો. કામિનીબેનના ટેબલ ઉપર છે. કામિનીબેનના ટેબલ ઉપર છે. ચાલો ભાઈ પબ્લિક ને ખાઈ ભાજપના દલાલ બનીને કામ કરો છો. તમે તમારું કામ કરો ને ભાઈ. ભાઈ સીધી બીધી તમારે કરવાની કોઈ જરૂર નહીં. ભાજપની દલાલી રીતસરની તમે કરો છો, તમને સલાહ દો છો. અને જે દારૂ વેચતા હોય એની તમે કાઢી ગયા. એ ભાઈ એને ધમકી નહીં મારો. SLA જે કામ કરવાના એ કરતા નથી. તમારે રોટી જરૂર છે રોડ બનાવતો નથી. અમારા પૈસા તમે વાપરો છો. અમારા બે પૈસા કેવો પ્રાઇસ? ઇલીગલ મંડપ કરીએ કે નહીં કરીએ? પણ આ આરતી નું કામ છે ભાઈ. અહીંયા બાળકોને એડમિશન અપાવવાનું કામ ચાલે છે. અમારા વેરાના પૈસા તમે નવા ડેવલપ એરિયા કરો છો ત્યાં વાપરો છો. તો પાછા પૈસા ડેવલપ કરો છો એ કેમ નથી લેતા તમે? હા. અમે આરતીમાં એડમિશન અપાવવાનું કામ કરીએ, દારૂ વેચીએ છીએ, અહીંયા કઈ ખોટું કરીએ છીએ. એ કરાવજો. ખોટું કામ થઈ રહ્યું છે ભાઈ. અમે ખોટું કરતા હોય કયો? ભાઈ તમારું નામ શું? દીપકભાઈ, એ બધું તમે સમજો. કામિનીબેન એમ કહે છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં એ બીજી છે, ઓફિસે આવતા નથી, સાહેબ આવતા નથી. તો શું કરવાનું? અરે 12 તારીખે 12 તારીખે પૂરું થઈ જશે. 28 થી 12 તારીખ છે, 12 તારીખે પૂરું થઈ જશે. પછી 12 તારીખે પૂરું થઈ જાય પછી શું કરવાનું? બરાબર છે. 12 તારીખે પૂરું થઈ જાય પછી સેવાનું કામ ભાઈ. સેવાનું. અરે આરતી ની 12 તારીખ છે. આ બધા શિક્ષણની હું અરજ કરી નથી એ જો SSC ને 12 ના છોકરા લોકોની એક્ઝામ છે એટલે તમે આ બગાડ કરો છો. શરમ આવી જો સાથે કરી બાકી છે. આ છોકરા લોકોને એક્ઝામમાં પડ્યો મને ખબર પડી જાય છે. આજે આ છોકરા તમે ચિંતા કરો છો? કોઈ બીજું કામ નથી. ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે, ગેરકાયદેસર કનેક્શન હોય, ત્યાં તો મને નથી જવું. આ ખેડાર જેવા દીકરાનું મોત થઈ ગયું એનો કોઈ જવાબ નથી દીધો તમે. અને અહીંયા આરટીના ફોર્મ ભરવા ઉભા રહીએ તો ભાજપના એજન્ટ બનીને અમારું બંધ કરવા આવ્યા. એ લોકો એક કામ કર્યું છે બીજું કિચિયા ચાકર બની ગયા બિચારા લોકો. ભાજપની દલાલી કરે છે ને કરાવે છે. બંધ કરાવો છો. બાકી નહીં તો તમને તકલીફ ન થવી જોઈએ. અમે અહીંયા દારૂ નથી વેચતા. છોકરાઓના એડમિશન માટે થઈને બેઠા છીએ. છોકરાઓના મને સાંભળો અહીંયા ગરીબ વાલી આવે તમે છે. ચિઠ્ઠીના ચાકર છો અમે જાણીએ છીએ તમારાથી કોઈ આપણા ISI ઓફિસર ચિઠ્ઠીનો ચાકર છે, રાષ્ટ્રપતિ ચિઠ્ઠીનો ચાકર છે, સુપ્રીમ કોર્ટના જજો ચાકર છે, તો પ્રજા જાય ક્યાં? પ્રજા જાય ક્યાં? જવાબ આપો અમને. મંડપ વાળો ઊભો છે, દાદાગીરી કરીને તમે એનો સામાન લઈ લો છો. આપણા ભાજપના રાજકારણ છે બે ISI ઓફિસર એનામાંથી કામ કરવા દીધું છે. બતાવો. અરે પણ મંડપ વાળો છે. હા. અરે પણ અહીંયા મંડપ વાળો છે. અરે મંડપ વાળો છે. કેમ નહીં મળે? કેમ નહીં મળે? શું કામ કર્યું છે? અરે એમ નહીં. અહીંયા દારૂ વેચે છે, અહીંયા કુરાન રમાય છે, અહીંયા દારૂ રમતા. અરે ભાઈ મારા, અહીંયા અમે બાળકોને એડમિશન અપાવવાનું કામ કરતા હતા. અહીંયા કોઈ ગલત કામ કરતા હતા. ઇલીગલ પ્રવૃત્તિ અહીંયા હાલતી હતી. તમે આટલી દાદાગીરી વાપરી આવી રીતે કરી નાખો. તમારા અધિકારીઓ તમે આ પેલી ખુરશીઓના કાઢતા નહીં મળે ભાઈ. તમારું નામ શું કીધું? દીપકભાઈ પાટીલ, CR પાટીલ ની હવાઈ હાલતા છે એવું જશે તમારું. ચાલો ભાઈ. અને ક્યાં હોય તમારી ઓફિસ? ભાઈ તમારી ઓફિસ ક્યાં હોય? વાત કરો. ઘરે ઘરે ફરી હેરાન કરવાનું કામ કરો છો.
बच्चे यूं नहीं करता, हिंदी का काम नहीं करता। अरे इलीगल है, कुर्सी लीगल છે, कुर्सी हमारी છે, कुर्सी हमने આપી દો। अरे पर તમે ઉપર બોલો, તમે ઉપર બોલ કરો, તમે ઉપર બોલ કરો। अरे हमारी कुर्सियों છે, अरे हमारी कुर्सियों છે। अरे कुर्सियों पर बालको लड़की, अरे છોકરાઓને એડમિશન અપાવતા હતા, છોકરાઓને એડમિશન અપાવતા હતા। औकात નથી ઉઠાવવાની તમારી, औकात નથી ભાજપને તમારી, એની કોઈ औकात નથી। એક પણ દબાણ હટાવી બતાવે। અરે આ તો ભાઈ તમે હાથ ટીકા કરો, તમે અમને ધક્કો મારો ત્યારે તમે કહ્યું અરે ક્યાં શું કર્યું, તમે અમે શું કર્યું, એક મિનિટ અમે શું ગલત કરી? અરે ભાઈ સામાન તો કોઈ મંડપ વાળાનો છે, મંડપ વાળાનો સામાન છે, તમે અહીંયા ફોર્મ ભરવાનું કામ કરીએ। મંડપ વાળા તો કાઢી નહીં અરે બોલો ને, ધમકી નહીં આપો, પોલીસ ની ધમકી નહીં આપો, જાહેર જીવનના માણસો છીએ, પોલીસ ની ધમકી નહીં આપો। અરે ધીરજ છે, અવાજ જ છે મારો, આવો જ અવાજ છે। હા ઘરે આવું જ બોલો, આવું જ બોલો। ભાજપના દલાલો કોઈ આવે ને એની સામે આવું જ બોલીએ, ભાજપની દલાલી કરવા કોઈ આવે એની સામે આવું બોલીએ। પ્લીઝ તમે રિક્વેસ્ટ છે કે જેટલું પણ દબાણ છે એટલું દબાણ પાડીએ। આટલું જ નહીં, આ બાદ હવે ગોપાલ ઇટાલિયા સહિત જેટલા પણ સુરતના આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે લોકોએ જાહેરના રસ્તા ઉપર આરટીઈની શરૂઆત કરી છે। એટલું જ નહીં, તેને લઈને જે તે ફોર્મ ભરવાની કામગીરી છે તેને હવે રસ્તા ઉપર શરૂ કરવામાં આવી છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જેમાં આ ગોપાલ ઇટાલિયા સહિત જેટલા પણ સુરતના આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે રોડ ઉપર બેસીને કેવી કામગીરી કરી રહ્યા છે। છે પાર્ટીમાં જ છે, પાર્ટીમાં જ છે। ના 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 છે, અહીંયા જ છે, વોર્ડ નંબર એ વોર્ડ નંબર 2 માં। હા ના જવું જોઈએ, પણ હવે એ સાચી વાત છે, જે એવું ના કરે, સાંભળો મારી વાત, બે એંગલ છે કે કરવા વાળા એવું ના કરવું જોઈએ, પણ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટીનો ઠેકો લઈને ભાજપ ફરે છે, એની શું લાચારી છે કે આવા માણસોને ઢળીને લાવવા પડે છે? એ પ્રશ્ન એને કોઈ નહીં પૂછવાનો કે એટલા બધા વાયડીના થાવ છો, તમને શું જરૂર છે આ બધી? એ પ્રશ્ન કોણ પૂછશે? ભાજપ વાળા તો કે ભાઈ વિશ્વ નેતા બની ગયો મોદી ને અમિત શાહ મોટો ચાણક્ય બની ગયો, તો શું કામ અહીંથી લઈ જાવ છો ભાઈ? ડાક દબાણ ધાક ધમકી ગુંડાઓ મોકલીને। હવે અહીંયા આરટીઆઈ ના ફોર્મ ભરાય છે નિઃશુલ્ક, મફત, તો મંડપ તોડી નાખે ભાજપના ગુંડાઓએ। હવે અહીંયા આમાં ક્યાં કઈ કમાણીનું કેન્દ્ર ખોલ્યું છે કે હાંજ પડે 5000 નો વકરો આવતો હોય? અહીં લખેલું છે, શું લખ્યું? વિના મૂલ્યે આરટીઆઈ ના ફોર્મ ભરો, વિના મંડપ હોય તો લોકોને તડકા છાંયડો બાંયડો રે માથા પર, તડકો ન લાગે। તોડી નાખ્યું, કોર્પોરેશન ના માણસો, પોલીસ વાળા, ભાજપના ઓલા લુખાવા આમથી આયા, બપોરે બધું તોડી નાખ્યું। બોલો કઈ કયો બે શબ્દો નાગરિક તરીકે તો કયો? હા માથાકૂટ પણ કરવી પડે, વ્યાજબી છે, ધન્યવાદ ને પાત્ર છે, બહુ સારી એવી અને લડત આપી, પણ દબાણ જેટલું બધું હતું તો કઈ તમે એમ કહો કે આ વસ્તુ સારી છે ખરાબ? ખાલી પાર્ટી ભૂલી જવાનો, અતિ સારી છે। પાર્ટી ની ચર્ચા, મધ્યમ વર્ગના કલ્યાણ માટે અતિશય સારી વસ્તુ છે। કોઈ ગરીબ માણસ આવ્યો અને એને મદદ મળી તો અમે એવું કીધું કે અહીંયા બટન દબાઈને જવાનું છે? એવું કઈ હતું? તમારું કામ થયું, તમે ઘરે જતા રહો, અમે ઘરે રહ્યા છીએ। તો ભાજપ વાળાએ કોર્પોરેશન ને પોલીસ ના માણસો મોકલ્યા અહીંયા, તો ભાઈ એને ખોલી નાખવું જોઈએ। વાત એમ છે। બોલો બોલો, બહુ સારી શરૂઆત હતી ને ભાઈ, ખરેખર આ ભાઈ ધન્યવાદ ને પાત્ર છે
કે સેવા પણ સારી આપતા હતા. પરમ દિવસે અહીંયા માણસોનો પ્રવાહ પણ સારો હતો. લોકોએ અહીંયા મુલાકાત પણ ઘણી બધી સારી લીધી હતી. હા સારું હતું એમ. પણ હવે જે કઈ અવકાશ હોય એ તો આપણને ખબર ન હોય કે ઉપરથી શું હોય. જો હતું સારું હોય. આરટીઈ છે, રાઈટ ટુ એજ્યુકેશન, હા, બરાબર. એમાં ગરીબ વર્ગના જે બાળકો હોય, નાના માણસ, એને પ્રાઇવેટ શાળામાં મફતમાં એડમિશન મળે, 25% એની અનામત હોય છે હા, એમાં. બરાબર, સાચી વાત. હવે શું થાય છે, તમે સુરતમાં સમજો કે એજન્ટો છે બધા, બરાબર, એને કોનો સપોર્ટ મળે છે, કઈ ઓફિસમાંથી એને અધિકારીઓ બધા જાણે. એ શું કરે ખબર છે કે 500 વાલીઓના ફોર્મ એજન્ટો ભરે હા, હા, પોતાની ઓફિસમાં, હા, બરાબર. અને બધાને એવું કે 30,000 રૂપિયા આપો તમારું એડમિશન પાક્કું, બરાબર. અને કદાચ ના થાય તો પૈસા પાછા આપી દઈશ. હા, બરાબર. એટલે 500 લોકો પાસેથી 30,000 રૂપિયા લઈ લે એજન્ટો. પછી જેનો જેનો નંબર લાગવાનો છે એનો તો ઓટોમેટિક લાગવાનો, લાગવાનો છે. કુદરતી. 500 માંથી 20 નો લાગ્યો, 30 નો લાગ્યો, 15 નો લાગ્યો, ઈ પૈસા એજન્ટના ખિસ્સામાં. બરાબર છે. બાકીના પૈસા પાછા આપે ના આપે રામ જાણે, કઈ એની તો પાવતી છે નહીં. ના, ના, બરાબર. આ ધંધો સુરતમાં હાલે છે, એજન્ટો કરે છે. ઈ એજન્ટોને અધિકારીઓનો સપોર્ટ છે, બધા મેળાપીપણામાં પૈસા ખાય છે. એટલે અમે એવું નક્કી કર્યું કે ભાઈ હવે આ મફત ફોર્મ ભરીએ અને લોકોને કહીએ, કોઈને માટે બરાબર. પાવલી દેવાની જરૂર નથી, એક પાવલી નથી દેવાની, કેમ કે આના કોઈ પૈસા જ નથી. છતાંય હવે શું કામ મંડપ તોડી નાખ્યો કે અમે અહીંયા બેઠા અને રોજના 20 ફોર્મ અહીંયા નિઃશુલ્ક ભરાયા, હા, હા. તો 30,000 લેખે પેલા એજન્ટને લોસ ગયો. ત્યાં લોસ ગયો. એટલે એજન્ટ શું કહે, પોતાના નેતાને ફોન કરે, નેતા પોલીસને કે પોલીસ અમારું અહીંયા આવીને તોડી નાખે. ના, ના, ના. હવે આ શું કરવાનું? નહીં, પણ જાગૃતિ સારી છે ભાઈ. અમારે જેવા આગેવાનો વડીલો સપોર્ટ આપે તો બરાબર છે, બાકી તો હવે આમાં સોસાયટી માંથી ને 4 ફોર્મ ભરાયા છે કાલે. જેને જેને ભાઈ મદદની જરૂર હોય કહેજો બધાને, બરાબર છે. દોસ્તો થેન્ક યુ, તમારો આભાર. દોસ્તો આ જરાક આગળથી બતાવો તમ તારે. આ તોડી નાખ્યો અહીંયા ભાજપ વાળાએ. આ મોટા વરાછા એરિયાનું નામ શું બોલો તો? 4 ભુજા ચોક, અમરોલી થી કોસાડ વાળો રોડ. અમરોલી થી કોસાડ વાળો રોડ, 4 ભુજા ચોક, આ એરિયા છે. અહીંયા મંડપ હતો, 2 દિવસથી મંડપ નાખ્યો હતો, તડકો બડકો લાગે ને એના માટે. તો ભાજપના લુખાઓએ આવી અને બધું અહીં તોડી નાખ્યું આજે બપોરે, કે તમને આવું બધું સેવા બેવા કરવાનો હક નથી ને અહીંયા તેમ નાખ્યું છે ને આ તમારા બાપાનું નથી ને આવી બધી ભાજપના ગુંડાઓ બપોરે લવારી કરી ગયા. હવે જેને સેવા કરવી છે, મદદ કરવી છે, લો ભાઈ 2 શબ્દો બોલો. અહીં તમે જોઈ રહ્યા છો કે કયો તો ખરા, સારું છે ખરાબ છે, શું છે, ખરાબ જ ખરાબ છે ને. મારા આમ છે ભાઈ, મને કઈ થઈ જશે. નહીં, સારી સેવા છે. પાર્ટી ની ચર્ચા નથી કરવી, સારું છે ખરાબ એમ કયો. નહીં, સારું છે, સારી વસ્તુ. લોકોને ઉપયોગી થાય એવું છે. ભાજપે આ મંડપ તોડી નાખ્યો, શું કેવું? એ તો ખોટું જ કહેવાય. અહીંયા આવી રીતે મંડપ હોય અને 2 નાના માણસનું મફતમાં કામ થાય, એમાં કોઈને તકલીફ હોવી જોઈએ ના હોવી જોઈએ. બેસો તમે બેસો. શું કહેવાનું? લેવો પ્રફુલભાઈ લઈ લો. શું કહેવાય? જનતાને પૂછવાનું ને ભાઈ. ના, એ ખોટું જ છે એક જાત. વાત એમ છે. હવે અહીંયા આ અત્યારે રોડ ઉપર આવી રીતે બેઠા છે બધા. ભાઈ બતાવો તમે, શરમ માર્યોમાં આપણે ક્યાં દારૂ વેચ્યો છે ભાજપ વાળા જેમ? શરમ માર્યોમાં ડ્રગ્સ વેચે ભાજપના માણસો, જમીન માફિયા ભાજપના માણસો, વ્યાજે રૂપિયા લઈને લોકોને આત્મહત્યા મજબૂર કરે ભાજપના માણસો. શરમાવાનું આપણે શું કામ? આ રોડ ઉપર બેઠા જો આવ મંડપ તોડી નાખ્યો ભાજપના ગુંડાઓએ. બપોરે કોર્પોરેશન ને પોલીસના માણસો આવ્યા કે તમે આ મફતની સેવા બંધ કરી દો, તમારા બાપાનું નથી, આવી બધી વાર્તાઓ કરી. હવે આ રોડ ઉપર બેઠા છે લોકોને હેલ્પફુલ બનવા માટે, અને અત્યારે કઈ ચૂંટણી નથી છતાં ભાજપ વાળાને તકલીફ પડે છે. તો આવું ન હોવું જોઈએ. સુરતમાં અલગ અલગ 4-5 જગ્યાએ આમ આદમી પાર્ટી દ્વારા આવી રીતે રાઇટ ટુ એજ્યુકેશન, પ્રાઇવેટ સ્કૂલોમાં ગરીબ વર્ગના બાળકોને નિઃશુલ્ક એડમિશન મળે એના માટે થઈ અને મદદરૂપ બનવાનું આયોજન કર્યું છે. આમાં કઈ કમાણી કરવાની નથી, છતાંય ભાજપ વાળાએ અહીં આવીને તોડી નાખ્યું. તમે હતા ને બપોર? કોણ હતું? તમે હતા ને? લ્યો વાત કરો, શું થયું? નિલેશભાઈ હતા. હલો નિલેશભાઈ. સવારે હું અહીંયા આવ્યો ત્યાં તો એસએમસી વાળા બોર્ડ ઉતારી નાખ્યા અને મંડપ ઉતારવાના ભાજપના કોર્પોરેટરના માણસો હતા, એ ભાજપના ગુંડાઓ નીકળેલા હતા, એટલે ભાજપના જ માણસો હતા. એ કોઈ વાત માનવા તૈયાર નહોતા. એ કે પીએ હોતા ને અહીંયા હતો. સ્થાનિક કોર્પોરેટર હતા, એના પીએ અહીંયા હતા. એ જ પાછા ઉદ્દેશ આપતા હતા કે એસએમસી તેનું કામ કરે. હકીકતમાં કામ જ ભાજપનું કરતા હતા, મંડપ કાઢવાનું ભાજપ જ કઢાવતું હતું. તો આ જો આ સુરત મહાનગરપાલિકાની ઓફિસ છે, સેવા જ કરવી હોય તો આની અંદર 2 ટેબલ નાખી દો સરકારી, અને પબ્લિકના મફતનું ફોર્મ ભરવાની સુવિધા
ભાજપ જ ચાલુ કરાવી દે. ભાજપની દલાલી કરતા હતા, ચોખ્ખી દલાલી. ભાજપની ચોખ્ખી દલાલી કરતા હતા. આ બેનર એક વિનામૂલ્ય કરવાનું હતું તો એને એમાં શું તકલીફ પડતી? અહીંથી થોડાક મીટર હાલો, દારૂની ભઠ્ઠી હાલે છે, તો ત્યાં જાઓ તમને ખબર પડે એકવાર એ કેમ બંધ કરાવાય છે. હવે આ જો આ રોડ ઉપર લેપટોપ રાખીને અત્યારે હેલ્પફુલ બનવાની વાત છે. રોડ ઉપર બેઠા છે, પાછળથી બતાવો તમ તાર શરમ માં રહ્યો. આપણે ક્યાં દારૂ વેચવો ભાજપ વાળાની જેમ? બતાવો તમ તારે. એ ફાંકા ફોજદારી કરે ભાજપના માણસો. આ લોકોને ઉપયોગી બનવાનું કામ છે. ગરીબ માણસને મદદ મળે ફ્રીમાં તો એમાં શું વાંધો છે ભાજપ વાળાને? અને અત્યારે ક્યાં ચૂંટણી ચાલુ છે, મતદાન ચાલુ છે. આ તકલીફ છે દોસ્તો કે રોડ ઉપર આવી રીતે. તો આ ઉપયોગી થવાની. હલો કાકા, બે શબ્દો કયો, શું લાગે છે તમને? આ સારું કેવાય ખરાબ કેવાય? સારું કહેવાય. તો આ ભાજપ વાળા મંડપ હતો એ તોડી નાખ્યો. કોર્પોરેશન ને પોલીસ ને ગુંડા મોકલી કે તમારે નહીં બેહવાનું આપ વાળાએ, અને આજે તોડ નાખ્યો. અમે રોડ ઉપર બેઠા. હવે કેવું શું કેવું આમાં? આ કામ સારું જ છે ને. હવે મફતમાં ફોર્મ ભરી દે છે. પાર્ટી બાર્ટી તમે તમતાર નો એમાં પડતા. સારું ખરાબ એમ કયો? સારું જ છે. તો ભાજપે તોડી નાખ્યું એનું શું કેવું? હવે એ તો હવે એને જોવાનું છે ને. તમારી દ્રષ્ટિએ એ ખરાબ કહેવાય. આમ તકલીફ છે. લ્યો કયો તમે બે શબ્દ કયો કેમ લ્યો ને. આવ્યો મારા બેટા ભાજપ નું નામ આવે તો ભાગી જાય. બોલો એ પેલો ભાઈ ભાગી ગયો, દાંત કાઢે. તમે વસ્તુ સાંભળો મારી વાત. આયા ફોર્મ ભરાય મફત, બરાબર? અમે પાર્ટીના કાર્યકર્તા છીએ એ વાત તો સાચી છે, પણ મફત ફોર્મ ભરી દેવાનું. કોઈ ગરીબ નું ફોર્મ ભરાઈ ગયું તો એ સારું છે ખરાબ છે એમ કયો? મફતમાં ફોર્મ ભરતા હોય તો સારું જ કહેવાય ને. તો હવે એ મંડપ નાખ્યો તો ભાજપના માણસો કોર્પોરેશન પોલીસ તોડી નાખે તો શું તોડવાનું કારણ? આમાં એવું છે કે કોઈ અમારું ઘર લાવવા તો આવતું નથી, અમારે જ મહેનત કરીને અમારું ઘર લાવવાનું. તમારું ઘર નથી, તમારા અહીંયા કોઈ ગરીબ નું ફોર્મ ભરાય અને એના માટે છાંયડો હોય મંડપ તો તોડી નાખે, સારું ખરાબ? નહીં, તો ખરાબ જ કહેવાય. તો એટલો જ પ્રશ્ન છે. પ્રશ્ન એટલો કઈ છાંયડો હોય ને દિવસે કોઈ આવ્યું અને ફોર્મ ભરાવ 5 મિનિટ 15 મિનિટ 1 કલાક ઉભું રહેવું પડ્યું અને છાંયડો રે તો એમાં શું તકલીફ છે? કઈ વાંધો નથી, એ તોડી નાખ્યું ખોટું કહેવાય ને. એ જ તકલીફ છે ને. એ જ તો ભાજપના માણસો બપોરે કોર્પોરેટ એસએમસી ના બધા આવ્યા કે ભાઈ તોડી નાખો. આમ તકલીફ છે. તમારે ક્યાં ગયા કઈ કેવું છે? તો દોસ્તો હા બોલો, ક્યાં ગયા પરેશભાઈ? બોલો બે શબ્દો કયો. હવે જે કામ ભાજપની સરકારને કરવાનું હોય છે એ અત્યારે મને લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આરટીઆઈ ના ફોર્મ ભરીને કામ કરી રહ્યા છે. તો આમાં કોઈ છોકરાના ભવિષ્ય માટે કોઈ રાજકારણ ન હોવું જોઈએ હું એવું માનું છું. તો આજે આ જે રીતના આરટીઆઈ ના ફોર્મ ભરતા હતા જે કઈ વસ્તુ થઈ છે એ મને લાગે છે કે યોગ્ય નથી. આવું છોકરાના ભવિષ્યની સાથે કોઈ રાજકારણ ન હોવું જોઈએ એ મારી નમ્ર વિનંતી. હા, પણ આમાં રાજકારણ મંડપ તોડી ગયા એને કર્યો કે ફોર્મ મફત ભરી દે એને રાજકારણ કર્યું? કોને કર્યું? ઈ પ્રશ્ન છે. આના એક માણસ મંડપ તોડી ગયો ને એક માણસ કેવું મફત ફોર્મ ભરી દઉં. બે માણસ. એક આમ આદમી છે, મફત ફોર્મ ભરી દેવા માટે આમ આદમી પાર્ટી છે કે આરટીઆઈ માં ફ્રીમાં નિઃશુલ્ક ફોર્મ ભરી દે. ગરીબ માણસ હોય એને કયું ખાનામાં શું લખવું ને ઓનલાઈન ને કઈ વેબસાઇટ ને ક્યાં ડેટા એન્ટ્રી ન ખબર હોય, બરાબર? આ ગરીબો માટેનું છે આરટી, કઈ રૂપિયા વાળા માટે છે નહીં. તો એને મદદ મળે એટલે આ કર્યું. હવે એનો મંડપ ભાજપ વાળા તોડી નાખ્યો. કોઈ છે બીજું કઈ કે એવું? આવો ને ભાઈ, ભાગો છો અહીંયા. તમે બે શબ્દો કયો, આવો. તમે કયો. આપણે કઈ નહીં કહેવાનું. અને બાપા આવું કેમ? બધી પાર્ટી દેશ માટે ખરાબ જ છે. પોતાના ગજવાજ ભરે, કોઈ પણ પાર્ટી હોય દેશ માટે કોઈ પાર્ટી સારી નથી, પોતાના ગજવાજ ભરે છે. હવે એનો રસ્તો શું? હા, એનો રસ્તો શું? પબ્લિકે જાગૃત થવું પડે, બીજો કોઈ રસ્તો નથી. તો કેવી રીતે થશે એનો? આપણે હા, પબ્લિક જાગૃત કરવાનો રસ્તો શું? સત્ય માણસ આગળ આવે, બીજો કોઈ નહીં માણસ આગળ આવે. એ વાત સાચી છે, પણ એનું શું કરવું પડશે એના માટે? કઈ પણ સત્ય માણસ ને આગળ આવવું પડશે, બીજું તો શું? હવે તમે કીધું બધા ખોટા છે તો સત્ય ક્યાંથી લાવવાનું? સત્ય ગોતો હોય તમારે, તમે ગોતો નીકળો છો ને. મને તો તમે એક જ સત્ય માણસ લાગ્યા. હે, શું કામ કરો? બોલો આમાં. હા, શું કામ કરો? હું કામ શું કરો? દુકાન છે આપણી, શેની? ઇલેક્ટ્રિક. સરસ સરસ. તમે બે શબ્દો કહી દો ને, મને ખુશી થશે અંદરથી. જે કેવું બે ગાળો લઈ દો, પણ તમે યાર હાવ આવું કરશો. મને ખુશ નથી કરવાનો ભાઈ. કઈક આ સારું કામ થવું જોઈએ. હું ખુશ થઈશ તો ક્યાં વરસાદ આવવાનો છે? કઈ વાંધો. ભગવાન હવને રાજી રાખે. તો ભાઈ મિત્રો
નહીં તો એમની રજૂઆત છે તો આપણે સાંભળવાની જ. પછી તો એમને ભાજપ કરવાની હોતી તો કરી નાખતી, હવે નથી જ કરવાના તો સ્ટોપ તો કહી દીધું, આટલું મોટું ઉત્તરાયણ સ્ટેશન તો બનાવે છે. સ્ટેશન બને પણ ગાડીઓને ક્યાં સ્ટોપ છે? ધીમે ધીમે બધું થાય. એને આશા બહુ છે. ભાજપનો મિત્ર છે, ભાજપનો કાર્યકર્તા. એવું છે? ભાજપમાં છો તમે? તો પછી શું કામ કહો છો તમે કે બધા આમ છે ને તેમ? તમારે ભાજપના તો વખાણ કમસે કમ કરવા જોઈએ ને. કોઈને વખાણ નહીં કરવાનું. તો ભાજપમાં છો તો આવું કરવાનું. ભાજપ જ છીએ. ભાજપમાં જેને ખબર છે ભાજપ ખરાબ છે એટલે એ કેમ કે છે કે નથી કોઈ હારું. ભાજપના માણસને ખબર છે ભાજપ ખરાબ છે. ના ના, સરસ. તો ભાઈ આ રીતનું છે અહીંયા અત્યારે. ભાઈ આ જો થોડુંક દૂરથી બતાવો બધા આગેથી. આ આવી રીતે રોડ ઉપર બેસીને અત્યારે જનસેવા ચાલુ છે. ભાજપના ગુંડાઓ આવીને બધું તોડી નાખ્યું છે, એટલે છતાંય આમ આદમી પાર્ટી પોતાનું કામ કરે છે એવી જ આશા છે. લો, બે શબ્દો તમે કંઈક બોલો. ના ના, એમને બોલો. આજે અમે તો આમ તો કાલથી અહીંયા આરટીઓ ના ફોર્મ ભરવાનું ચાલુ છે અને કાલે અમે 11 વાગ્યા સુધી અહીંયા કામગીરી કરતા હતા. હવે ખબર નહીં કે આ રોડ ઉપર તમે આગળ જાઓ ને તો બીજેપી નું કાર્યાલય છે, એટલે મને લાગે છે કે ત્યાંથી એના લોકો આવતા જતા અમે કઈક સારું કામ કર્યું છે ને એ લોકોએ જોયું છે. હા, બસ એટલે એ લોકો આ અમારું કામ આ જોતા હશે અને એમના ઈશારે આજે અમારું આ મંડપ ને બધું કાઢી નાખ્યું. પણ અમે નક્કી એવું કર્યું હતું કે અહીંયા અમે બેઠા બેઠા તો ખાલી જનતાના ખાલી કામ કરતા હતા અને ફ્રી ઓફ ચાર્જમાં અમે આરટીઓ ના ફોર્મ ભરીએ છીએ. એટલે અમે મંડપ હોય કે ન હોય એની સાથે અમારે કાંઈ લેવા દેવા નથી. આજે અમે રોડ ઉપર અહીંયા બેઠા બેઠા પણ આ કામ કરી શકીએ છીએ અને હજુ 12 તારીખ સુધી આ કામ અહીંયા ચાલુ રહેવાનું છે. ચાર ભુજા માર્કેટ છે, આ ચાર ભુજા ચોકડી છે અને કોસાડ રોડ છે. એટલે વોર્ડ નંબર 1 ની અંદર જે પણ અહીંયા નાગરિકો જે રહેતા હોય ને એ લોકોને અમે કહીએ છીએ કે આજે અત્યારે હાલમાં અહીંયા જે રહેતા હોય એ લોકોના ફોર્મ અમે કરીએ છીએ, ઓનલાઈન ભરીએ છીએ અને જે પણ હજી કોઈ આ કાર્ય કરવાનું હોય, ફોર્મ ભરવાના હોય તો એ લોકો અહીંયા 12 તારીખ સુધી અમે અહીંયા બેસવાના છે. એટલે અહીંયા આવી શકે છે. હા બે હું તો નથી. આ હિનાબેન ને બોલવું હોય તો બોલો. કશું નહીં. તો આજે અમે અત્યારે અહીંયા અમારા શોભનાબેન, ગીતાબેન, મીનાબેન, અમારા કાર્યકર્તા ભાઈ, અમારા નિલેશભાઈ, આજે અહીંયા સવારમાં મંડપ તૂટ્યો અને જયારે ભાજપના એજન્ટ બનીને અધિકારીઓ આવ્યા દાદાગીરી કરતા હતા ત્યારે નિલેશભાઈ હતા. પ્રફુલભાઈ છે અમારા અહીંયા વોર્ડના પ્રભારી છે, વોર્ડ નંબર 1 ના. આ અમારા મીનાબેન અને શોભનાબેન અહીંયાથી ચૂંટણી લડ્યા હતા. થોડાક મતો માટે થઈને ગઈ કોર્પોરેશનમાં કોર્પોરેટર બનતા રહી ગયા છે, પણ એમનું કામ કરવાની પદ્ધતિ અત્યારે 11:15 થવા આવ્યા છે. લોકોની સેવા કરવાના હેતુથી અત્યારે રોડ ઉપર બેસીને લોકોના આરટી ના ફોર્મ ભરે છે. એટલે આ વોર્ડની અંદર આમ તો ભાજપથી ખૂબ લોકો ત્રાસી ગયા છે. ગઈકાલે અને પરમ દિવસે 2-3 દિવસની અંદર લગભગ 300 કરતા વધારે લોકોએ મુલાકાત કરી. એટલે ભાજપને ખબર પડી કે આરટીઈ નું કામ સારું એવું કામ તો આમ આદમી પાર્ટી વાળા ચાલુ કરી નાખ્યું વોર્ડમાં. ભાજપના લોકો તો કરતા નથી. આજે આ રોડ ઉપર ચાર ભુજા રોડ થી આગળનો ભાગ, આખા રોડ ઉપર લગભગ 50 કરતા વધારે બસો હતી અને એ 50 કરતા વધારે બસોમાં લોકોને બેસાડી અને નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમમાં લઈ જવાના હતા. એટલે ભાજપ આવું કરી શકે, પણ ભાજપ ક્યારે લોકોને મદદરૂપ થવાનું, ગરીબ વ્યક્તિઓને, મધ્યમ વર્ગીય વ્યક્તિઓના બાળકોને શિક્ષણ મળે એ કામ ક્યારે નહીં કરે. અને એ કામ અમે કરવા માટે નીકળ્યા છીએ તો અમારી ઉપર એ લોકો અત્યાચાર કરે, અમારા મંડપ તોડી નાખે, ખોટા કેસ કરી દે, ડરાવે, ધમકાવે. પણ આ લોકોને તમે કેવી રીતે ડરાવી શકશો? આ મજબૂત મનોબળને કેવી રીતે તોડી શકશો? તમે મંડપ તો તોડી નાખ્યો, ઠીક છે, મંડપ તમે લઈ ગયા, તમે અમારો મંડપ તોડી નાખ્યો, બેનરો કાઢી લીધા હતા. આ બેનરો સાથે અમે પાછા બેઠા છીએ. અમારા બધા જ અડગ મનોબળના વ્યક્તિઓ અહીંયા બેઠા છે. એના મનોબળ કેવી રીતે તોડશો? એટલે અમે નિરંતર લોકોની સેવા કરવા માટે ભેગ ધારણ કર્યો છે. રાજકીય પાર્ટીની અંદર અમે જવાબદારી સાથે કામ કરીએ છીએ. ભાજપ અત્યાચારો કરશે, અમે એનો સેવાકીય જવાબ આપતા રહીશું. જીતેંગે. એટલે આ ચાર ભુજા ચોક ઉપર, અમરોલી થી કોસાડ ચાર ભુજા ચોક ઉપર આ કેમ્પ ચાલુ છે અને આ કેમ્પ નિરંતર ચાલુ રહેવાનો છે 12 તારીખ સુધી. જેમને પણ લાભ લેવો હોય એ અહીંયા કોસાડ રોડ ઉપર રહેતા હોય, વોર્ડ નંબર 1 માં હોય તો અહીંયા મળી શકે છે. જો વોર્ડ નંબર 2 માં રહેતા હોય તો સુદામા ચોક મળી શકે છે.
વોર્ડ નંબર 3 ની અંદર રહેતા હોય તો તક્ષશિલા, વોર્ડ નંબર 4, 5 માં રહેતા હોય તો એ લોકો હીરાબાગ મળી શકે છે, વોર્ડ નંબર 14, 15, 16, 17 માં રહેતા હોય તો એ લોકો કિરણ ચોક મળી શકે છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ વોર્ડ ની અંદર અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે. જે કોઈ પણ વ્યક્તિને જરૂર હોય આરટી ના ફોર્મ ભરવા હોય એ નિઃશુલ્ક 1 પણ રૂપિયો લીધા વગર આ ફોર્મ ભરવા માટેનો લાભ લઈ શકે છે. આભાર. જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા દ્વારા અત્યારે હાલ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના દલાલો દ્વારા આરટીઈના ફોર્મ ન ભરવામાં આવે. એટલું જ નહીં, રાઇટ ટુ એજ્યુકેશનને લઈને જે તે કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એને બંધ કરાવવા પાછળ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના દલાલોનો હાથ હોય એવા પણ અનેક એવા આક્ષેપો ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.